વજન ઘટાડવા માટેના આ ઇન્જેક્શન્સના નામ લગભગ હવે આપણે બધાએ સાંભળ્યા છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે આ ઓઝેમ્પિક કે મોન્જેરો શરીરમાં કામ કઈ રીતે કરે છે અને વજન ઘટાડવા માટે હકીકતમાં એ લઈ શકાય કે નહીં. સૌથી પહેલી વાત તો આ ઓઝેમ્પિક, મોન્જેરો કે બીજી એવી કોઈ પણ ડ્રગ તમારા શરીરમાં જઈને ચરબીને ડિરેક્ટલી ઓગાળવાનું કામ નથી કરતા. તો એ કામ કઈ રીતે કરે છે? હવે આપણા શરીરમાં એક હોર્મોન હોય છે જેનું નામ છે GLP-1. આ હોર્મોનનું મુખ્ય કામ એ છે કે જ્યારે તમારું પેટ ભરાઈ જાય ત્યારે તમારા બ્રેઇનને એવો સિગ્નલ આપવું કે હવે પેટ ભરાઈ ગયું છે અને તમે ખાવાનું સ્ટોપ કરી દો. હવે આ બધા જ ઇન્જેક્શન શું કરે છે, એ તમારા બોડીમાં GLP-1 હોર્મોનને કોપી કરે છે. એટલે કે તમે થોડું ઘણું પણ ખાઓ એટલે તમારા બ્રેઇનને તરત એવું સિગ્નલ આપી દે છે કે પેટ ભરાઈ ગયું છે અને તમે ખાવાનું બંધ કરી દો છો. એટલે નેચરલી જ કેલરી ઇન્ટેક ઓછો થઈ જાય છે. બીજું, એ તમારા પાચન તંત્રને સમહાવ ધીમું પાડી દે છે અને ફૂડ વધારે સમય સુધી એમાં પડ્યું રહે છે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ જ નથી લાગતી. ત્રીજું, એ તમારા બોડીમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, એટલે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. અને હકીકત તો એ છે કે આ બધા જ ઇન્જેક્શન કે દવાઓની શોધ મુખ્યત્વે ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જ થઈ હતી. વેઇટ લોસ તો એની બાય પ્રોડક્ટ હતી. પરંતુ આજકાલ જે રીતે લોકો સેલિબ્રિટીઝને જોઈને કે ટ્રેન્ડને જોઈને આ દવાઓને વજન ઘટાડવા માટે લઈ રહ્યા છે, એ ચિંતાજનક છે. કારણ કે આ દવાઓ બંધ કર્યા પછી તમારા બોડીની ભૂખ ફરીથી નોર્મલ થવા લાગે છે, તમે વધુ ખાઓ છો અને ફરીથી તમારું વેઇટ શૂટ અપ થાય છે. એટલે વજન ઘટાડવા માટે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે તાત્કાલિક વેઇટ લોસ કરવા માટે આ દવાઓ લઈ લેવી એ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. 100 વાતની એક વાત એ જ છે કે વજન ઘટાડવાનો એકમાત્ર રસ્તો હેલ્ધી અને સસ્ટેનેબલ વે છે, એટલે કે તમે પ્રોપર ડાયટ ફોલો કરો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો. બાકીના બધા જ રસ્તાઓ શોર્ટકટ છે જે તમને લાંબા સમય સુધી કોઈ રિઝલ્ટ નથી આપવાના.